ચલો આજે અમારે દાળ અડદની દાળ ને રોટલાનો પ્રોગ્રામ છે. તો દાળ તો મેં કરી નાખી છે. અહીંયા લસણ વગરની દાળ થઈ રહી છે. જો અહીંયા આંટી બનાવે છે અને અમારે અહીંયા કાંદા લસણ ને ભરપૂર આમાં નાખેલો છે મસાલો. ચલો અહીંયા થઈ ગઈ છે દાળ કમ્પ્લીટ. હાલો જો અમારા આંટી રોટલા કરી રહ્યા છે ચૂલે સરસ એવા. હા અમારા બા વયા ગયા છે એની યાદમાં આવે હવે આવું બધું બનાવવાનું. અમારા ફઈ છે બાના બેન, એટલે સોરી બાના દીકરી. કેમ આમ થઈ ગયું મારે કોઈ દી નહીં. આ અમારા દેરાણી બેન છે એટલે અને આંટી જો રોટલા કરવામાં આંટી પોગી જાય, આપણે શાક ને એવું બનાવી દઈએ એટલે સરસ એવો પ્રોગ્રામ થઈ જાય. ચાલો દેરાણી બાઈ એમ બહુ સરસ રોટલા ચોડવા છે અને અહીંયા અમારા આંટી છે એ રોટલા ઘડવા બેસી ગયા. વિડીયો મૂકી દે કેટલાય જોઈ લે. ઉભી રહું નાખું છું. ચલો આંટી રોટલો. અરે વાહ આંટી વાહ. તમે નંદુબેન તમે તમે આ બાબુ ને બેહાડજો ને. બાબુ મુકતા બાબુ ઉપર બેહાના અહીંયા પાર્કિંગમાં લઈ જવાય ને. પાર્કિંગ પછી વાસણ ને ઉપર લઈ જવાનું. નીચે નહીં ઉઠતા ને જ અડદની દાળ થઈ રહી. કહીએ તો અડદની દાળ ઉપાડી દીધી. વંશો કેવી થઈ દાળ એની કરતા સારી કહેવાની. એની કરતા ભાઈ મને કઈ તો થાય ટેસ્ટ કરે તો આગળ કે આમાં આ ઘટે છે. આ મારા નણંદબા છે એ મસ્ત એવા રાઈના કુરિયા કરીને આ મરચા કર્યા છે. એક નંબર મરચા બનાવ્યા. ચલો હવે આ ગરમ તેલ આની અંદર એડ કરે છે. જો આ રીતે મરચા કરવાના. પછી એની અંદર જીરું, હિંગ, મીઠું, લીંબુ, ગાજર ને મરચાના અથાણા, રાયતા અથાણા કર્યા છે.
સરસ એવા. અને અહીંયા અમારા ફઈ છે ને ગુંદાના સંભારિયા કરવાના છે એ કે મેથીવાળા. સંભારાનું કામ અમે ફઈને આપ્યું છે. ફઈ ગુંદુ તો ફોડો એકાદું. હાથેથી ફોડો એકાદું. દેશી સ્ટાઈલ. હા.